ઝિયારત માટે રવાના થઈ ગયેલા છે આપણે જબલે સોર યા ગારે સોર જે બી તમે કહો જબલે રહમત તમે જોઈ શકો છો દોસ્તો આ જે દીવાર દેખાય છે નહેરે ઝુબેદા છે એટલે પહાડી પર આ વાઇટ જે દેખાય છે ને એટલે કે તે કૂવો છે આ જે ગોલ એ દેખાય છે બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ દોસ્તો ઉમ્મીદ છે તમે ખૈરિયતથી હશો એક નવા વ્લોગમાં તમારો ખૈર મકદમ કરીએ છીએ તમે કદાચ વ્લોગ જોયા હોય કે આપણે ઉમરામાં છીએ અલ્હમ્દુલિલ્લાહ ને આજે દોસ્તો આપણે એટલે 2-3 દિવસ થઈ ગયેલા છે આજે સોમવારનો દિવસ છે ને આજે આપણે જઈ રહેલા છે પહેલી વખત કોઈ ટૂર હાથે કોઈ ગ્રુપમાં ઝિયારત કરવા અલહાદી ટૂર એન્ડ ટ્રાવેલના મુઅતમિરીન આપણે ઉમરા કરવા ઝિયારત કરવા માટે લઈ જઈ રહેલા છે તો થોડી ઝલક થોડું ઝિયારત તમને બી કરાવું હું ઇન્શાઅલ્લાહ જેવો મોકો રહે તો આ મુકમ્મલ વ્લોગમાં અમારા હાથે બની રહ્યો ચેનલ પર નવા હો તો પહેલી ફુરસતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો દોસ્તો આ છે આપણી બસ ને આપણે રવાના થઈ ગયેલા છે ઉમરા માટે ઝિયારત માટે રવાના થઈ ગયેલા છે આપણે તો દોસ્તો આ બધા ચારો તરફ પહાડ જ પહાડ છે તમે લોકો જોઈ શકો છો પહેલી ઝિયારતનો મકામ છે આપણો પહાડ જ પહાડ છે આ બધા પહાડમાં એક પહાડનો મર્તબો બહુ બુલંદ થઈ ગયો ને તેનું કારણ એ છે કે તેની નિસ્બત નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હાથે થઈ ગઈ એટલે એનો મર્તબો હંમેશા માટે રહેતી દુનિયા સુધી એનો મર્તબો ને રુતબો બુલંદ થઈ ગયો તો એ છે આ પહાડ જબલે સોર યા ગારે સોર જે બી તમે કહો નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સાથી હઝરત અબુ બકર સિદ્દીક રઝિયલ્લાહુ તાલા અન્હુ હાથે હિજરતના સફર પર મુશ્કેલ તરીન સફરમાં આટલે આપણા નબીએ 3 દિવસ કયામ કરેલો 3 દિવસ 3 રાત એટલા માટે આજે આખી દુનિયાથી આવવાવાળા મુઅતમિરીન આ પહાડની ઝિયારત કરવા આવે છે ને બલકે કેટલા તો ઉપર ચડી રહેલા છે બાકાયદા અડધો રસ્તો બની ગયેલો છે તો એ લોકો જઈને પોતાના ઇશ્ક મોહબ્બતના જજ્બાત હાથે એની ઝિયારત કરી રહેલા છે તો આજે બી જેની નિસ્બત નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હાથે થઈ જશે જે જેટલું સુન્નતો પર અમલ કરે તો એનો રુતબો એનો મર્તબો એટલો જ બુલંદ થઈ જશે તો આ તમે જોઈ શકો છો આખો સફર બહુ મુશ્કેલ તરીન હતો ને એમાં હઝરત અબુ બકર સિદ્દીક રઝિયલ્લાહુ તાલા અન્હુની જે જાનિસારી જે ફિક્ર કરી તેને અલ્ફાઝમાં બયાન નહીં કરી શકીએ જે ખિદમત કરી એમણે સફરમાં કોઈ વાર આગળ ચાલતા કોઈ વાર પાછળ ચાલતા નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પૂછ્યું કે આવું કેમ કરે છે તો એમણે કીધું કે મને એવું લાગે હું પાછળ થામ ત્યારે મને એવું લાગે કે આગળથી દુશ્મન હમલો કરી દે ને હું આગળ જામ ત્યારે મને લાગે કે પાછળથી દુશ્મન હમલો કરી દે આખા સફરમાં એમણે બહુ ખિદમત કરી ગારે સોરમાં સુરાખ ઉતા ત્યાં પહેલાં પોતાના કપડાં વગેરેથી ને એને પૂર કર્યા ને પછી છેલ્લે એડી પોતાની મૂકી દીધી ને પછી સાપના ડસવાનો વાક્યો છે ને ખાલી એમણે જ નહીં એમણના આખા ખાનદાને આ સફરમાં બહુ ખિદમત કરી હઝરત અસ્મા બિનતે અબુ બકર રઝિયલ્લાહુ તાલા અન્હા ખાવાનું લાવીને આપતા હા ને પોતાના દુપટ્ટામાં ના 2 ટુકડા કરીને ખાવાનું લાવીને આપતા હા આખા સફરમાં હઝરત અબુ બકર સિદ્દીક રઝિયલ્લાહુ તાલા અન્હુએ બહુ રાહત પહોંચાડી ને બહુ ફિકર કરી ને કુરાન મજીદે એને આવી રીતે તાબીર કર્યું કે ثاني اثنين إذ هما في الغار إذ يقول لصاحبه لا تحزن إن الله معنا جرى حضرت أبو بكر الصديق رضي الله تعالى عنه فكر كريره إلى تابو ترى અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કેમ કે એમણ તો નબી હતા અલ્લાહના રસૂલ હતા એટલે એમણે દિલાસો આપતા એવું કીધું કે લા તહઝન તું ફિકર નહીં કર અલ્લાહ આપણા હાથે છે તો
તો દોસ્તો આજે બી જ્યારે રસ્તો અડધો હમવાર કરી નાખેલો છે, અડધો રસ્તો બનાવી કાઢેલો છે, તો બી એના પર ચડતા 2.5-3 કલાક થાય, 2-2.5 કલાક થાય. તો તે વખતે કેવી રીતે ચડ્યા હે, તે વખતે હઝરત અસ્મા રઝિયલ્લાહુ તાલા અન્હા કઈ રીતે ચડ્યા હે, એનો અંદાજો લગાવવો તકરીબન નામુમકિન છે. ઇશ્ક, મોહબ્બત, જાનિસારી, ખિદમત, દોસ્તીની દાસ્તાન અગર તમારે સાંભળવી હોય તો ગારે તૌર પર ને હિજરતના સફરમાં સિદ્દીક અકબર રઝિયલ્લાહુ તાલા અન્હુની જાનિસારીની તે દાસ્તાન તમારે એકવાર જરૂર વાંચવી જોઈએ. ને અલ્લાહ તાલા જઝાએ ખૈર અતા ફરમાવે આપણા તરફથી ને આખી ઉમ્મત તરફથી સિદ્દીક અકબરને, સિદ્દીક અકબર રઝિયલ્લાહુ તાલા અન્હુને ને નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને બી કે કેવી ઉમ્મત માટે તેઓણે કુરબાનીઓ દીધી. આ જગા મુબારક ને ઇન્તિહાઈ મુબારક જગા છે, કેમ કે તા નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હાજર રહેલા. ભાઈ આપણે જોઈ રહેલા છે હમણાં થોડી ઇમારત તમને આ ઝાડોના પાછળ આ જે દેખાય છે એ છે જામિયા ઉમ્મુલ કુરા, મક્કા મુકર્રમાની ફેમસ યુનિવર્સિટી. જો આ મસ્જિદ બહુ શાનદાર ખૂબસૂરત લાગતી છે. લખેલું છે ઉમ્મુલ કુરા યુનિવર્સિટી, જામિઅતુ ઉમ્મુલ કુરા. મારે બી આવવાનું તો પડવા યાર, એટલે ચાલો કંઈ નહીં, ઇન્ડિયામાં જ પડી લીધું. દોસ્તો આ પીળા કલરનો બોર્ડ છે, તેના પર લખેલું છે અરફાત સ્ટાર્ટ હિયર, એટલે મેદાને અરફાતમાં આપણે દાખલ થઈ ગયેલા છે. અલ્લાહ તાલાએ એ મોકો આપેલો છે. આપણે દુઆ કરીએ અલ્લાહ તાલા બહુ જલ્દી ઇન્શાઅલ્લાહ તાલા 9 ઝિલહજ્જાના દિવસે આ જગા પર લાવે. અરફાતમાં દુઆ કરી જે અલ્લાહ આપણને આજે લઈ આવેલો છે એ એના પર કાદિર છે કે 9 ઝિલહજ્જાના દિવસે ઇન્શાઅલ્લાહ એ આપણને લાવી શકે છે. વુકૂફ અરફા એટલે મેદાને અરફામાં આવીને રહેવું 9 ઝિલહજ્જાના હાજી માટે હજનો અહમતરીન રૂકન છે. મતલબ આટલે આવવું જરૂરી છે. કોઈ બી હાલત હોય, કોઈ બી ઉઝ્ર હોય, આટલે તો આવવું જ જરૂરી છે. એક લમ્હો બી આટલે રોકાવવું જરૂરી છે. આ રેલવે સ્ટેશન છે, મેટ્રો સ્ટેશન, જે હજના દિવસમાં ચાલે. વાવ, મતલબ મીના, અરફાત, મુઝદલિફા માટે ટ્રેન ચાલવા માંડી. તે કેટલાક લોકોએ ચાલતા કરવું પડતું હતું, તો એ લોકોને બહુ અઘરું લાગતું હતું થોડા વખત પહેલાં. એક લમ્હા માટે બી આટલે આવવું હાજી માટે જરૂરી છે. એવું પહેલાં મેં સાંભળેલું કે કોઈ કેટલો બી મરીઝ હોય પણ એની હજની અદાયગી માટે એને આટલે એમ્બ્યુલન્સમાં લાવવામાં આવે. તો સાંભળેલી વાત છે, હવે ખબર નહીં એમાં કેટલી સચ્ચાઈ હકીકત છે. આ ઝાડ મને સારી રીતે યાદ છે. જબલ રહમત તમે જોઈ શકો છો દોસ્તો. નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ મસ્જિદે નમેરા या मस्जिद निमरा जे के ते मस्जिद नमेरा है दोस्तों ने हज ना दिवसे अराफात ना दिवसे 9 ઝિલહિજ્જાના આટલે ઝોહર ને અસર હાજીઓ હાથે પડે ને આટલેથી જ હજનો ખુતબો દેવાય છે 9 ઝિલહિજ્જાના. ને પેલો જે મેં જબલ રહમા બતાવ્યું ત્યાં નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જ્યારે હજ કરેલી તો ત્યાંથી ખુતબો આપેલો.
આ રસ્તો જે દેખાય છે દોસ્તો રેડ એન્ડ યલો, એ પેદલ જે લોકો હજ કરે એ લોકો માટે એ બનાવેલા છે. અલગ રસ્તા જ બનાવી કાઢેલા છે પેદલ ચાલવાવાળા માટે. તો ઇઝી રહી वो લોકો પેદલ હજ કરે છે. ને એવું બી સાંભળ્યું કે પેદલ હજ કરવાવાળા ગાડીઓમાં જવાવાળા કરતાં કોઈ વાર પહેલાં બી પહોંચી જાય, એટલી ટ્રાફિક હોય. દોસ્તો આ જે દીવાર દેખાય છે નહેરે ઝુબેદા છે. એ ખાતુન હાरून रशीद या मामून रशीद थी मुताल्लिक तमाम काम हाथों से किया हुआ है. आपको अंदाजा लगा कितने मिस्त्री होंगे, कितने मजदूर होंगे, कितना असर लगा होगा. તો એ જ્યારે બગદાદથી આટલે ખાતુન જેનું નામ ઝુબેદા હતું, બગદાદથી આટલે હજ માટે આવી ને અહીંયા આટલેના ઇલાકો જોયો મક્કા મુકર્રમા, મીના, મુઝદલિફા, આરાફાત. તો આટલે કેમ કે ગરમી બહુ હોય છે ને પાણીની કિલ્લત હોય, તો અહીંયા જોયું કે પાણીની કિલ્લત છે. તો અહીંયા સોઈચો ઈરાદો કરીને ગઈ કે ત્યાં એના શહેર બગદાદથી આટલે સુધી હું એક નહેર ખોદાવા ને ત્યાંથી આટલે પાણી મોકલા. તો તે ગઈ ને જે ઈરાદો કરેલો એ અહીંયા પૂરો બી કર્યો. ને આજે તમને પહાડના હાથે હાથે પીળા કલરની નાની અમથી દિવાલ દેખાય છે, એ છે નહેરે ઝુબેદા. તો તે તો આજ સુધી થોડા ટાઈમ પહેલાં દોસ્તો એ નહેર બંધ થઈ ગઈ ને હવે આટલે પાણીના મોટા મોટા પ્લાન્ટ લાગી ગયેલા છે. બાકી હાજીઓ એનાથી બહુ ફાયદો ઉઠાવ્યો નહેરે ઝુબેદાથી. ये भी 10 ज़िलहिज्जा को खोलते हैं, पूरा साल बंद रहती है. आपके भाई ख्याल की तरह દોસ્તો હવે આપણે મુઝદલિફા પહોંચી ગયેલા છે. અરફાતથી ફારિગ થઈને હાજી મગરીબ પછી આટલે મુઝદલિફા આવવા માટે નીકળે છે. ને આ તે મુઝદલિફાની મસ્જિદ છે, મસ્જિદે મશઅરિલ હરામ. તમે લોકો જોઈ શકો છો ને કુરાન મજીદમાં બી એનો જિક્ર છે. فإذا أفضتم من عرفات فاذكروا الله عند المشعر الحرام واذكروه كما هداكم وإن كنتم من قبله لمن الضالين. તો આટલે આ તે મસ્જિદ છે, ખૂબસૂરત મસ્જિદ છે. આ મુઝદલિફાના મેદાનમાં 9 ને 10 ઝિલહિજ્જાની રાત, મતલબ 10 ઝિલહિજ્જાની રાત કોઈ બી હોય, અમીર હોય, ગરીબ હોય, કાળો હોય, ધોળો હોય, પીરો હોય, કોઈ બી હોય, અરબી હોય, અજમી હોય, હજ અગર કરતો હોય તો અહીંયા મુઝદલિફાના મેદાનમાં ખુલ્લા આસમાન નીચે એક રાત વિતાવે જ છે, એક રાત તે ગુજારે જ છે. તો હજ ને હજના અરકાનમાં બહુ મસલહતો ને બહુ હિકમતો છે. ને આપણે મશઅરે હરામ એટલે મુઝદલિફાના મેદાનથી ગુજરી રહેલા છે. 10 ઝિલહિજ્જાના હાજીઓ આટલેથી મીના જવા માટે નીકળે ને કંકરી જે શૈતાનને મારે તે બી આટલેથી જ લઈને જાય આમ તौर પર. તો આ છે મશઅરિલ હરામ. दोस्तों आज ઓ પેલું એટલે પહાડી પર આ વાઇટ જે દેખાય છે ને, ત્યાં હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પોતાના ચહીતા બેટા હઝરત ઇસ્માઈલ અલૈહિસ્સલામને ઝબહ કરવા માટે લાવેલા ને ત્યાં એમના ગળા પર છડી ફેરવેલી ને પછી અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે ત્યાં
દુંબો મોકલેલો. તો જે કુરબાની જે આજે આપણે કરીએ સુન્નત ઇબ્રાહીમીનો જે વાક્યો છે તે ત્યાં પેશ આવેલો. فلما أسلما وتله للجبين وناديناه أن يا إبراهيم قد صدقت الرؤيا إنا كذلك نجزي المحسنين إن هذا لهو البلاء المبين وفديناه بذبح عظيم وتركنا عليه في الآخرين سلام على إبراهيم كذلك نجزي المحسنين. आयरो और सामने देखेंगे जो व्हाइट कलर की छतरियां नजर आ रही है, ये जमरात है, यानी कि शैतान जहां पर आया था, तीनों शैतान इधर है. ये व्हाइट कलर की छतरियां नजर आ रही है भाई, ये जमरात है, यहाँ पर हाजिर होकर इनके लिए मारते हैं यहाँ पर तीनों शैतानों को. પછી શૈતાન આટલે આવેલો હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ને રોકવા માટે ને હવે હાજી તે हाजी यहाँ पर शैतान आया था, कभी हजरत इस्माइल अलैहिस्सलाम के पास आता, कभी उनके घरवाली के पास आता, तो यहाँ पर તો આ છે ભાઈ જમરાત 3 છે ને હાજી હજના દિવસોમાં આવીને પથ્થરથી કાંકડીથી મારે છે. બાકી આ તમે મીનાનો મંઝર જોઈ રહેલા છે ને પેલી જે છે તે મસ્જિદે ખૈફ છે. તો આપણે મીનાથી પસાર થઈ રહેલા છે. સુબહાનલ્લાહ. આપણે દુઆ કરીએ અલ્લાહ તાલા હજના દિવસોમાં બી આટલે હાજરી નસીબ ફરમાવે આપણને બધાને, બધા મુસલમાનોને હજની સઆદતથી અલ્લાહ પાક નવાઝી દે. આમીન. ભાઈ કિંગ અબ્દુલ અઝીઝ સ્પોર્ટ સિટી મક્કા મુકર્રમા. તો દોસ્તો હવે આપણે પહોંચી ગયેલા છે પહેલી વખત જેરાના યા જોરાના એવું 2 લફ્ઝ બોલે છે ને ઝમ્મા અને કસરા બંને હાથે બોલે છે. તો આપણે પહોંચી ગયેલા છે ને આટલે તે હરામ બાંધવું ઇન્શાઅલ્લાહ ઉમરો કરવું. નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બી આટલેથી એહરામ બાંધેલો. ગઝવે હુનૈનથી વાપસીમાં હુઝુર આટલે એહરામ બાંધેલો, બલકે આટલે કયામ ફરમાવેલો ને આટલે જ માલે ગનીમત તકસીમ થયેલો. તો આ છે મસ્જિદે જુરાના યા જુરાના. આટલે કૂવો હતો તેના નામથી એનું આ નામ પડ્યું. યા આટલે જે ઇલાકો છે, આ જે ઇલાકામાં આ મસ્જિદ છે જ્યાંથી હુઝુરે એહરામ બાંધેલો, એનું બી નામ આ જ હતું. તો આ 2 કોલ છે. યા તો કૂવાનું નામ કૂવો છે હજુ બી, પણ ખબર નહીં હવે બતાવે કે નહીં. ને એ બી છે શું કહેવાય આ ઇલાકાનું નામ ગઝવે હુનૈન. કબીલે હવાઝિન ને કબીલે બનુ તકીફ ફતહે મક્કા પછી એ લોકોએ મુસલમાનોની ઇતાઆત નહીં કરી, તાબેદારીમાં એ લોકો નહીં આવ્યા. તો પછી મુસલમાનો એ લોકો હાથે જિહાદ કર્યો ને અવ્વલ મરહલામાં મુસલમાનોને શિકસ્ત થઈ. जिन्हें कुरान मजीद बयान करूँ वयौम हुनैन इज़ अअजबतकुम कसरतुकुम फलम तुगनि अन्कुम शैआ. થોડા મુસલમાનોને એવો ખ્યાલ આવેલો પોતાની કસરત પર, એ લોકોને એવું હતું કે આજે તો આપણે વધારે છીએ. જ્યારે બદરમાં આપણે ઓછા હોતા ત્યારે ગાલિબ આવી ગયા, તો આજે વધારે છે. તો પછી થોડા એવા હાલાત થઈ ગયેલા જેમાં ભગદડ મચી ગયેલી. તો પછી નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર એક જગા પર જમા કરીને હઝરત અબ્બાસ રઝિયલ્લાહુ તઆલા અન્હુને એલાન કરવાનું કીધું ને હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતે બી
એલાન કર્યું ને જજ્બાતી કલિમાત કીધા, જેમાં હુઝુરે ફરમાવ્યું કે અનબનુ અબ્દુલ મુત્તલિબ અનન નબીજ્જુ લા કઝિબ ના કલિમાતથી હુઝુરે મુસલમાનોને ઉભાર્યા ને ફરી એકવાર એક ઝંડા તલે મુસલમાન હઝરાત સહાબા જમા થઈને ફરીવાર પુરજોશ હુમલો કર્યો ને પછી ફતહ નસીબ થઈ. વાપસીમાં હુઝુરે આટલે કયામ કર્યો, માલ ગનીમત આટલે તકસીમ કરી. તો બનુ તકીફ ને બનુ હવાઝિન બહુ લડાકુ કબીલા હતા ને એ લોકોએ શરૂઆતમાં થોડી તકલીફ આપેલી ને પછી મુસલમાનોને ફતહ હાસિલ થયેલી. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, એહરામ આપણે પહેરી લીધેલો છે. 2 રકાત નમાઝ પઢું ને પછી નિયત કરું મારા નબીએ જ્યાંથી એહરામ પહેરો, હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જ્યાંથી એહરામ બાંધ્યો ત્યાંથી એહરામ બાંધીને એક બીજો ઉમરો ઇન્શાઅલ્લાહ તાલા આપણે કરવું. અલ્લાહ તાલા આસાન કરે ને અલ્લાહ તાલા કબૂલ ફરમાવી લે. બાકી આ તમે જીરાના ઇલાકો ને આ સ્ટ્રીટ તમે જોઈ શકો છો, ખજૂર મળી રહેલી છે ને બીજું બધું બી ફલ ફ્રૂટ મળી રહેલું છે. માર્કેટ જેવું છે જરા. પહેલાં આપણે નમાઝને નિયત કરી લે, પછી ઇન્શાઅલ્લાહ એવું હોય તો કંઈ જોઉં બીજું બી આપણે. હું ફર્સ્ટ ટાઈમ એટલેથી કદાચ ઉમરા કરી રહેલો છું, ખબર નહીં, આવ્યો આમ તો પહેલાં યાદ નથી મને. આ જુઓ, આ છે મસ્જિદનું જમાત ખાનું, મસ્જિદે જીરાના. બે રકાત આપણે નફલ પડીએ ને પછી ઇન્શાઅલ્લાહ ઉમરાની નિયત કરીએ. આ છે મસ્જિદ દોસ્તો ને એના પર મસ્જિદનું નામ લખેલું છે. આટલે ઝમ્માથી લખેલું છે પણ લોકો એને કસરાથી બી બોલે છે. એવું કે અરબી લોકો જીરાના કે એને કસરાથી કહે, બાકી બીજા લોકો એને ઝમ્માથી બોલે છે. પણ આટલે લખેલું જે ઇંગ્લિશમાં લખેલું છે તે પેશ યુથ લખેલું છે. તો ને એના પર તજદીદ છે આઈન પર, કદાચ જીરાના આઈન યા રા પર. તો તમે લોકો તહકીક કરી લેજો શું છે નામ. બાકી આ મસ્જિદ છે. જો દોસ્તો, આટલે લખેલું છે ઇંગ્લિશમાં, તમે વાંચી શકો છો મસ્જિદના બારામાં. ને નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એક વખત હજ કરેલી ને 3 વખત ઉમરા કરેલા. તો કદાચ બધાથી લાસ્ટ જે ઉમરો જે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કરેલો તે આટલેથી કરેલો. હવે જરા તમને તે કૂવા પાસે હું લઈ જામ, જેના બારામાં એવું કહેવાય છે કે નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ત્યાં ગુસલ ફરમાવેલું. જ્યારે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આટલે કયામ કરેલો ત્યારે આટલે ગુસલ કરેલું. આ તમે લોકોને જોઈ રહેલા છો તે કૂવા પાસે ઊભા રહીને ગાલિબન દુઆમાં મશગુલ છે. એટલે કે તે કૂવો છે. આ જે ગોલ એ દેખાય છે. અલ્લાહ, બધા આટલે લોકો ઊભા રહેલા છે ને આ જ કૂવાનું નામ જીરાના યા જુરાના છે. જુરાના યા જુરાના છે ને એમાં એવું કહેવાય છે કે આટલેથી હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ગુસલ ફરમાવેલું. તો આટલે જ રાતનો કયામ બી થયેલો ને પછી ગુસલ કરીને આટલેથી જ એહરામ બાંધેલું. તો આટલે કે તે કૂવો છે. અચ્છા, તો એવું કહેવાય છે દોસ્તો કે આ કૂવો છે. હવે એમાં કેટલી સદાકત છે તે નહીં ખબર, બટ આપણા માટે, આપણા બધા મુસલમાન માટે
હર તે જગા જ્યાં હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગયા હોય, જ્યાં હુઝુરે કયામ કર્યો હોય, જ્યાં હુઝુરે હુસલ કર્યો હોય, તે આપણા બધા માટે બાબરકત છે, જ્યાંથી હુઝુરે એહરામ બાંધ્યો હોય. તો એટલા માટે આ જગા, આ મસ્જિદ આપણા માટે બહુ બાબરકત છે. રબ્બે કરીમનો જેટલો શુક્ર અદા કરવો ઓછો છે કે અહીંયા આ બાબરકત જગા પર હાજરી નસીબ ફરમાઈ. દુઆ છે અલ્લાહ તમારા, દુઆ છે અલ્લાહ તાલા તમને બધાને આટલેની હાજરી નસીબ ફરમાવે. દોસ્તો આટલે એક કબ્રસ્તાન બી છે ને તેના બહાર, હવે મને ખબર નથી, શોધવું પડે જરા, એટલો ટાઈમ નથી, બીજા હાજીઓ બી છે. તેના બહાર એવું લખેલું છે કે એ વસ્તુ સાબિત નથી કે આટલે ગઝવે હુનૈનના શુહદા મદફૂન છે, એવું સાબિત નથી. એના બહાર એવું લખેલું છે, મેં જોયું. પણ ગઝવે હુનૈનમાં હઝરાત સહાબા શહીદ તો થયેલા છે ને કેથે ને કેથે અમારા દફન તો થયા જો હે. હવે આટલે થયા ને કેથે કબ્રસ્તાનમાં જ થયા હોય, હવે આટલે થયા કે બીજે કેથે થયા તે આપણને નથી ખબર. ને તે કબ્રસ્તાનના બહાર બી એવું લખેલું છે કે એવું સાબિત નથી કે આટલે જ મદફૂન થયેલા. બટ હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ જગા પર ગઝવે હુનૈનની બધી જે માલે ગનીમત છે તે જરૂર તકસીમ કરેલી એ વાત પાક્કી છે. ને આટલેથી હુઝુરે એહરામ બી બાંધેલો એ વાત બી પાક્કી છે. જ્યારે હુઝુરે એહરામ બાંધ્યો પછી હઝરાતે સહાબાએ બી ત્યાંથી જ એહરામ બાંધવાનું શરૂ કર્યું. પછી પહેલાં મસ્જિદ નહીં હતી આટલે, ને હવે ત્યાં મસ્જિદ બની ગઈ. તો હવે લોકોની આ મિકાત બની ગઈ. અહલે મક્કાના લીધે આ બીજી મિકાત છે. એવી રીતે એક મસ્જિદ આયશા, મસ્જિદ તનઈમ છે, એવી રીતે આ બીજી મિકાત છે. આ તો મને બતાડી દીધી મસ્જિદે